વિદ્યામંડન સુરીજી અને કર્માશા. શત્રુંજય તીર્થનો 13મો ઉદ્ધાર વજ્ર સ્વામીજી અને જાવળશાએ કર્યો. 14મો ઉદ્ધાર હેમચંદ્ર સુરીજી અને બહાડ મંત્રીએ કર્યો. તે વખતે લાકડાનું દેરાસર દૂર કરીને આરસ પહાડાનું બનાવ્યું, જે આજે પણ વિદ્યમાન છે, જેની ભમતીઓની શિલાઓથી બંધ કરીને મંદિરને સુરક્ષિત કરાયું છે. 15મો ઉદ્ધાર સિદ્ધસેન સુરીજી અને સમરાશાએ કર્યા. આ જિનભીમના યવનો મુસ્લિમોએ હુમલો કરીને ટુકડા કરી નાખ્યા. જૈનોએ મહા મુસીબતે મસ્તક મેળવી લીધું. હવે મૂળલાયક ભગવંતની જગ્યાએ મસ્તક મૂકીને તેની સેવા થવા લાગી. ત્યાર પછી જે 16મો ઉદ્ધાર વિદ્યામંડન સુરીજી અને કર્માશાએ કર્યો તે રોમાંચક વૃત્તાંતને આપણે જોઈએ. ચિત્તોડમાં તોલાશા નામના શ્રદ્ધાળુ અને ખૂબ શ્રીમંત જૈન વસતા હતા. તેમને જ્યારે ખબર પડી કે તીર્થપતિ પરમાત્મા આદિનાથનું કપાઈ ગયેલું માત્ર મસ્તક પૂજાય છે, ત્યારે તે વાત સાંભળતા જ તેઓ આઘાતથી બેભાન થઈ ગયા. ભાનમાં આવીને ખૂબ રડ્યા. તે વખતે ચિત્તોડમાં મહાત્મા વિદ્યામંડનજી વિદ્યમાન હતા. તે જબરા સાધક હતા, જીનાજ્ઞાના કટ્ટર પાલક હતા. તેમની પાસે ઉપાશ્રયે સાંજનું પ્રતિક્રમણ કર્યા બાદ તોલાશાએ પોતાની વ્યથા ઠાળી. ફરીથી પરમાત્મા આદિનાથને ગાદીનશીન કરવા માટે વિનંતી કરી. જે કાંઈ ધન વ્યય થાય તે તમામ પોતે ભોગવશે તેમ જણાવ્યું. સુરીજીને તોલાશાના નસીબમાં તીર્થોદ્ધારનું કાર્ય ન જણાયું, પરંતુ તેમના 6 પુત્રોમાંના સૌથી નાના કિશોર કર્માશાના લલાટ ઉપર તે જ જણાયું. તેમનું તોલાશાએ વાત કરી કર્માશાએ મંત્ર સાધનની તાલીમ આપવાનું શરૂ કર્યું. કર્માશાના કેટલાક વર્ષો મંત્રસિદ્ધિ મેળવ્યામાં ગયા. કર્માશાનો આત્મા ઉત્તમ દશાને પામ્યો. વિદ્યામંડન સુરીજીને તેની સાધનાથી પૂર્ણ સંતોષ હતો. તેમની ધારણા મુજબ કર્માશાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી. યોગ્ય સમયે જિનભીમનું વિધિવત નિર્માણ થયું. હવે જ્યારે અંજન વિધિને 6 માસની વાર હતી, ત્યારે મલિન તત્વોના સંભવિત ઉપદ્રવોને શાંત રાખવા માટે સુરીજીએ પોતાના 2 વિશિષ્ટ કક્ષાના આરાધક શિષ્યોને ઉપવાસ સાથે ચિંતામણી મંત્રનો જાપ શરૂ કરાવ્યો. કર્માશાને પણ તે મંત્ર જાપ આપ્યો. આથી તમામ મલિન તત્વો ભાગી છૂટ્યા. સમ્યક દ્રષ્ટિ દેવોનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું. શુભ મુહૂર્ત નજીક આવ્યું. સુરીજી અઠ્ઠમ કરી ધ્યાનસ્થ બન્યા. વિતરાગપ્રાય અવસ્થામાં સ્થિર થતાની સાથે તેમણે બિંબને અંજન કરીને તેમાં પ્રાણાર્પણ કર્યું. એ જ સેકંડે દેવો તે પરમાત્માના અધિષ્ઠાતા બન્યા. તે વખતે હજારો પુણ્યાત્માની ઉપસ્થિતિમાં 7 વખત જિનભીમે પરમાત્માએ શ્વાસોચ્છ્વાસ લીધા. આ દ્રશ્ય જોઈને આખોય સંઘ હર્ષની ચીચિયારીથી ઓળઘોળ થઈ ગયો. સહુ ત્યાં નાચવા લાગ્યા. પ્રતિષ્ઠા મહોત્સવ વિધિવત સંપન્ન થયો. હાલમાં આ જિનભીમની પૂજા જૈન સંઘ કરે છે. અંતિમ કથન આ પ્રમાણે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગીરીના મહિમાનું કીર્તન કરવાથી જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થવું હોય તેનાથી મિથ્યાત્વને નાશ કરનાર એવું નિર્મળ સમ્યક્ત્વ પ્રાપ્ત થાવ. આ ગ્રંથમાં અજ્ઞાનતા અને પ્રમાદથી જે કાંઈ ન્યૂનાધિક કહેવાયું હોય તે માનું દુષ્કૃત મિથ્યા થવ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.